કેમેરા અને લુક માટે જાણીતી સિરીઝ એટલે કે ઓપ્પોની રેનો સિરીઝ. હા મારા ગુજરાતી મિત્રો, તમે કેમ છો? બધા મજામાં ને? હું ફરીવાર આવી ગયો છું એક નવો વિડીયો લઈને, એક મસ્ત ફોન લઈને. તો આ છે ઓપ્પો રેનો 11 પ્રો. તો આમાં તમને બહુ મસ્ત સ્ક્રીન જોવા મળી જાય છે અને કેમેરા તો બહુ મસ્ત જોવા મળી જાય છે, એટલે એ જોવા માટે વિડીયો આખો જોજો. હું તમને ડિટેલમાં વાત કરીશ કે આના કેમેરા કેટલા મસ્ત છે અને ડિસ્પ્લે કેટલી સારી છે. તો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો, ઓપ્પોની જે રેનો સિરીઝ આવે છે ને તેમાં બહુ મસ્ત કલર અને બહુ મસ્ત ડિઝાઇન જોવા મળે છે. આ 2024માં તો આ મોડેલ તમે જો, આની ડિઝાઇન ખાલી તમે જો, કેટલી મસ્ત ડિઝાઇન જોવા મળી જાય છે. આમાં તમને પાછળની સાઈડ તમને કાચનું બેગ જોવા મળી જશે અને આની ફ્રેમ તમને મેટલની નહીં જોવા મળે, પ્લાસ્ટિકની જોવા મળી જશે. પણ ડિઝાઇન તો બહુ મસ્ત લાગે છે. 2024માં મારો પહેલો ફોન છે જેમાં મને બહુ મસ્ત ડિઝાઇન લાગી. અને હા, પાછળથી થોડો કર્વ છે અને ડિસ્પ્લે પણ કર્વ છે. આગળ વાત કરી ડિસ્પ્લેની, પહેલા લુક થોડો કહી દઉં તો સ્પોટ એન્ડ બટનની વાત કરી લઉં તો ઉપરની તરફ તમને આયર્ન બ્લાસ્ટર જોવા મળી જશે. એની સાઈડમાં તમને નોઇઝ કેન્સલેશનનું માઇક જોવા મળી જાય છે અને જમણી સાઈડ જોઈએ તો અવાજની છાપ જોવા મળી જાય છે. એની નીચે પાવર બટન જોવા મળી જશે. નીચેની સાઈડ તમને સ્પીકર ગ્રીલ, ચાર્જિંગ પોઈન્ટ, માઇક અને સિમ કાર્ડ ટ્રે જોવા મળી જાય છે. અને ડાબી તરફ મિત્રો કાંઈ જોવા નથી મળતું, મસ્ત છે એકદમ કર્વ. પહેલા જેની ડિસ્પ્લેની વાત કરી લઉં તો 6.7 ઇંચની એમોલેડ સ્ક્રીન જોવા મળી જાય છે, જેનો રિફ્રેશ રેટ તમને 120 હર્ટ્ઝ જોવા મળી જશે અને ટચ સેમ્પલિંગ રેટ તમને 240 હર્ટ્ઝ જોવા મળી જશે. અને જો બ્રાઇટનેસની વાત કરું તો ટિપિકલ બ્રાઇટનેસ તમને 1200 નીટની જોવા મળી જશે અને પ્રીક બ્રાઇટનેસ તમને 1600 નીટની જોવા મળી જશે. હા, આમાં 1600 નીટનો આંકડો આપવામાં આવે છે, પણ બ્રાઇટનેસ બહુ મસ્ત છે, તમને જોવામાં તકલીફ નહીં થાય. આઉટડોર અને ઇન્ડોર બંનેમાં બહુ મસ્ત જોવા મળી જાય છે. અને એક સ્પેશિયલ ફીચર છે ડિસ્પ્લેનું, તે હું તમને આગળ જણાવીશ. ડિસ્પ્લે એકદમ 3D કર્વ છે, એટલે ફોન વાપરવાની બહુ મજા આવશે અને વજન પણ ઓછો છે, એટલે તમે એક હાથમાં આરામથી યુઝ કરી શકશો. આનો વજન તમને 190 ગ્રામનો જોવા મળી જશે અને સ્ક્રીન ટુ બોડી રેશિયોની વાત કરું તો તમને 90 નો જોવા મળી જશે. અને હા, તમને આમાં બેઝલ્સ બહુ ઓછા જોવા મળી જશે. નીચેની સાઈડ તમને ચિહ્ન થોડુંક જોવા મળશે અને આના સાઈડના બેઝલ તો નથી જેવું લાગે છે. હાર્ડવેર અને સોફ્ટવેરની વાત કરું તો તમને આમાં મીડિયાટેકનો પ્રોસેસર જોવા મળી જાય છે, મીડિયાટેક 8200. હા, 4 nm બેટ ચિપસેટ છે, એટલે પાવર બહુ ઓછો કન્ઝ્યુમ કરશે. તમને ડેઈલી યુઝમાં મજા આવશે વાપરવાની. બાકી મેં આમાં ગેમિંગ કર્યું હતું, ગેમિંગ કરવામાં કઈ તકલીફ નથી થતી. ક્યાંક ફ્રેમ રેટ જોવા મળતો હતો, બાકી આની FPS બહુ સારા જોવા મળી જાય છે. ગેમિંગ કરવામાં મજા આવશે. એટલું બધું પાવરફુલ પ્રોસેસર નથી, પણ કેમેરા માટે આ પ્રોસેસર બહુ સારું છે. અને જો આનો અંતુર સ્કોરની વાત કરું તો તમને આમાં અંતુર સ્કોર 9 લાખ પ્લસ જોવા મળી જશે. 1 મિલિયન ગણી લો, 1 મિલિયનની આજુબાજુ તમને આમાં અંતુર સ્કોર જોવા મળી જશે. અને CPU થોટ પણ સારો એવો આવી જાય છે. અત્યારે તો ઠંડીનો માહોલ છે, એટલે CPU કઈ હાઈ નહોતું જતું. છતાં પણ હું જ્યારે આમાં BGMI ટેસ્ટ કરતો હતો, મેં કમસે કમ 15 મિનિટ BGMI રમી હતી, ત્યારે આનું ટેમ્પરેચર 38% વધી ગયું હતું. હા, આમ બહુ વધારે કહેવાય, પણ આ ફોન ફક્ત કેમેરા માટે બન્યો છે. રેમ પણ તમને જણાવી દઉં છું તો આમાં તમને 12 GB ની રેમ જોવા મળી જશે અને 256 GB નો સ્ટોરેજ જોવા મળી જશે. હા, તમને UFS 3.1 નો સપોર્ટ જોવા મળી જશે, એટલે ડેટા ટ્રાન્સફર સ્પીડ સારી આવવાની અને LPDDR5X RAM ટાઈપ જોવા મળી જશે. સોફ્ટવેરની વાત કરીએ મિત્રો તો આ ફોન તમને Android 14 સાથે જોવા મળે છે. આમાં તમને Android 13 નથી જોવા મળતું, Android 14 છે, 2024 નો લેટેસ્ટ અને ColorOS 14 સાથે જોવા મળે છે. ColorOS ની વાત કરું મિત્રો, તમને બહુ મજા આવશે વાપરવાની. હા, આમાં તમને થર્ડ પાર્ટી એપ્લિકેશનો ભરપૂર માત્રામાં જોવા મળી જશે. તમને આમાં હોટ એપ્સ, હોટ ગેમ્સ અને બાકીની ઘણી બધી એપ્લિકેશનો વગર ઇન્સ્ટોલ થઈ ગયેલી છે. તમે અનઇન્સ્ટોલ કરી શકશો, પણ હા, આવશે ખરી. ColorOS ના થોડા સ્પેશિયલ ફીચરની વાત કરો તો તમને ફ્લોટિંગ વિન્ડો પણ જોવા મળી જશે અને ગેમિંગ કરતા હશો ત્યાં પણ તમને એક ફ્લોટિંગ વિન્ડો જોવા મળી જશે, જ્યાં તમે ટેમ્પરેચર પણ જોઈ શકશો અને FPS પણ જોઈ શકશો. એટલે આ મને બહુ ગમ્યું. બાકી એટલું બધું ક્લીન તો UI નથી, પણ જો તમે દરરોજ વાપરતા હશો તો તમે તમારી રીતે ક્લીન કરીને આ UI વાપરી શકશો. મજા આવશે વાપરવામાં, કઈ તકલીફ એટલી બધી નથી થતી. મિત્રો, વિડીયો જોવાની બહુ મજા આવશે, કેમ કે એક તો 3D કર્વ ડિસ્પ્લે છે ને, એટલે વિડીયો કન્ઝ્યુમ કરવાની બહુ મજા આવે છે. વિડીયોના કલર બહુ મસ્ત જોવા મળી જાય છે, કેમ કે તમને એમાં 1 બિલિયન કલરનો સપોર્ટ જોવા મળી જશે અને સાથે તમને HDR10 નો પણ સપોર્ટ જોવા મળી જશે. અને હા, મેં આમાં યુટ્યુબમાં ક્વોલિટી ચેક કરી હતી, ત્યાં મને 4K ની જોવા મળી ગઈ હતી. અને જો એમાં HDR ઓન કરીએ ને મિત્રો, ત્યારે બહુ મસ્ત એક વસ્તુ થાય છે. આમાં આપણે જેવો HDR વિડીયો પ્લે કરીએ એટલે તરત તે આઈ કમ્ફર્ટ મોડ ઓન કરી દેશે, એટલે કે તમારે આંખોને કાંઈ જોવામાં તકલીફ નહીં થાય. મસ્ત ડિસ્પ્લે લાગે છે. અને આમાં તમને મોનો સ્પીકર જોવા મળી જાય છે, એટલે અવાજ પણ સારો એવો આવી જાય છે. અને જો બેટરીની વાત કરું તો તમને 4600 mAh ની બેટરી જોવા મળી જશે અને 80 વોટનો તમને ચાર્જિંગ સપોર્ટ જોવા મળી જાય છે, એટલે કે તમારા ફોન જલ્દી ચાર્જ થઈ જશે ફટાફટ. જે તમને ડેઈલી લાઈફમાં વાપરવામાં બહુ મજા આવે છે. તમારે જ્યારે કાંઈક ઇમરજન્સી કામ હોય ત્યારે તમે ફટાફટ ચાર્જિંગ કરી શકશો. અને જો કનેક્ટિવિટીની વાત કરું તો તમને 5G નો સપોર્ટ જોવા મળી જશે. આમાં તમને 7 બેન્ડનો સપોર્ટ જોવા મળે છે અને આમાં તમને લેટેસ્ટ Wi-Fi 6 જોવા મળી જશે, બ્લૂટૂથનો સપોર્ટ પણ જોવા મળી જશે અને ખાસ તો તમને આમાં NFC નો સપોર્ટ જોવા મળી જશે અને GPS સિસ્ટમનો પણ સપોર્ટ જોવા મળી જશે. હવે મિત્રો, વાત કરીએ ઓપ્પોની જે રેનો સિરીઝ આવે છે ફક્ત એના કેમેરા માટે, તો આના કેમેરા કેવા છે એ પણ તમને વાત કરી લઉં. આમાં તમને મેઇન કેમેરો 50 MP નો જોવા મળી જશે. એની નીચે તમને અલ્ટ્રાવાઇડ 8 MP નો જોવા મળી જાય છે
પણ હા તમને એમાં ટેલિફોટો લેન્સ જોવા મળી જાય છે જે 32 MP નો છે અને આગળની સાઈડ તમને સેલ્ફી સેન્સર 32 MP નું જોવા મળી જશે અને જો ફોટોની વાત કરીએ મિત્રો તો ફોટોની ડિટેલિંગ બહુ સારી એવી આવી જાય છે, ડાયનામિક રેન્જ પણ સારી એવી આવી જાય છે અને હા કલર બહુ મસ્ત લાગે છે, સ્કિન ટોન બહુ સારો એવો આવી જાય છે અને હા આમાં વિડીયો ક્વોલિટી પણ બહુ સારી આવી જાય છે. આમ તમે 4K માં શૂટ કરી શકશો પણ ત્યાં તમે 30 FPS માં શૂટ કરી શકશો અને જો 1080p માં તમે શૂટ કરશો તો ત્યાં તમને 60 FPS મળી જશે. અને આગળની સાઈડ જો વાત કરીએ સેલ્ફીની તો સેલ્ફી એક અહીંયા લઉં છું, જોઈએ સેલ્ફી તમને કેવી લાઈવ ડેમો આપું છું કે જો હું એક સેલ્ફી લઉં છું અત્યારે. આ સેલ્ફી તમને સાઈડમાં દેખાતી છે. ઓકે જો મિત્રો સેલ્ફી બહુ મસ્ત આવી જાય છે, ડિટેલિંગ બહુ સારી આવી જાય છે, શાર્પનેસ બહુ સારી એવી જોવા મળી જાય છે અને આ સેલ્ફી વિડીયોમાં તમને 4K નો સપોર્ટ જોવા મળી જાય છે, તે મને બહુ ગમ્યું. આમાં જ્યારે હું સેલ્ફીમાં વિડીયો શૂટ કરતો હતો ને ત્યારે તે પાછળની બેકલાઇટ બહુ સારી એવી એડજસ્ટ કરતો હતો, એટલે કે આમ બહુ વધારે ઓવર નહોતી કરતો ને મસ્ત રિઝલ્ટ આવતું હતું, મને બહુ ગમ્યું. સેલ્ફી સેન્સર સારું છે અને પાછળ જો ટેલિફોટોની વાત કરું તો ટેલિફોટો લેન્સ કામનો છે, તેમાં 2x ઝૂમ પણ જોવા મળી જાય છે, બહુ મસ્ત ફોટા આવે છે. પોર્ટ્રેટ ફોટા તો સ્પેશિયલ આના બહુ મસ્ત જોવા મળી જાય છે અને હા મિત્રો આમાં તમને સેલ્ફી સેન્સરમાં પણ અલ્ટ્રાવાઇડ જોવા મળી જાય છે. આમાં તમને 0.8x નો અલ્ટ્રાવાઇડ જોવા મળી જશે એટલે તમે વિડીયો જ્યારે શૂટ કરતા હશો ને ત્યારે તમને બહુ મસ્ત રિઝલ્ટ આવશે. અને સાથે થોડા કેમેરા મોડની પણ વાત કરી દઉં તો તમને આમાં પેલો ફોટો મોડ જોવા મળી જશે, એમાં તમને 0.6x નો અલ્ટ્રાવાઇડ જોવા મળી જશે, 1x નો પણ જોવા મળી જશે, 2x પણ જોવા મળી જશે અને 5x જોવા મળી જશે અને મેક્સિમમ તમને 10x સુધીનું ઝૂમ જોવા મળી જશે. સાઈડમાં તમને વિડીયો મોડ જોવા મળી જશે જ્યાં તમે 4K માં શૂટ કરી શકશો. અને મિત્રો ખાસ તો મને આને વિડીયો ક્વોલિટી બહુ ગમી કેમ કે આમાં તમને OIS નો સપોર્ટ જોવા મળી જાય છે અને ખાસ તો તમને એ જણાવી દઉં કે તમને આમાં સોનીનું IMX સેન્સર જોવા મળી જશે જેના કારણે તમારો વિડીયો એકદમ સ્ટેબલ આવે છે, તમને આમ ફ્રેમિંગ બહુ સારો જોવા મળી જશે. અને એની સાઈડ તમને પ્રો મોડ જોવા મળી જશે અને મોર મોડમાં જઈએ તો ત્યાં તમને બહુ મસ્ત મસ્ત ફીચર જોવા મળી જશે, તમને સ્ટિકર મોડ જોવા મળી જાય છે અને પોર્ટ્રેટ મોડમાં તમને બહુ મસ્ત વસ્તુ જોવા મળી જાય છે. તમે આમાં અપેચર વધારે ઘટાડી શકશો એટલે કે તમારા પાછળનું બ્લર કેટલું જોવે છે અને કેટલું નથી જોતું તે તમે અહીંથી એડજસ્ટ કરી શકશો. બાકી આના કેમેરા બહુ સારા એવા છે, ફોટા બહુ મસ્ત આવી જાય છે અને બાકી થોડી ઘણી વાત કરું તો તમને આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળી જશે અને ફેસ અનલોક પણ જોવા મળી જાય છે. ખાસ તો મિત્રો ઓપ્પોની જે રેનો સિરીઝ આવે છે ને તેના મેં એક ફોન રિવ્યૂ કર્યું હતું ઓપ્પો રેનો 10 નું, જો તમે વિડીયો ના જોયો હોય તો અહીં ક્લિક કરીને જોઈ લેજો અને આ લિંક શો થતી હશે. અને હા તમને આના લુક સારા એવા જોવા મળી જાય છે અને કેમેરા સારા એવા જોવા મળી જાય છે. આના જો લુકમાં એટલે કે આના કલરની વેરિયન્ટની વાત કરું તો આમાં તમને 3 કલર જોવા મળી જશે. મારી પાસે જે કલર છે તે વ્હાઇટ કલર છે અને બાકી બીજા 2 કલર આવે છે, બ્લેક અને ગ્રીન. અને હા મિત્રો આ ફોનની કિંમત પણ જણાવી દઉં છું, આની કિંમત તમને 40,000 રૂપિયા જોવા મળી જાય છે. મને તો મિત્રો એટલું બધું જોયું ને આમાં તો એટલું બધું ખાસ ના લાગ્યું કેમ કે 40,000 આની તમે કિંમત ચૂકવો છો અને તમને એટલું વસ્તુ સારું નથી મળતું. હા એક કેમેરા સારા છે, એ તમને 30,000 ના મોબાઈલમાં પણ જોવા મળી જશે અને બીજું વસ્તુ છે ને ડિસ્પ્લે તો મિત્રો 20,000 ના ફોનમાં પણ આવી ડિસ્પ્લે જોવા મળી જ જશે આરામથી. એટલે મિત્રો વેલ્યુ ફોર મની ફોન ના કહી શકાય, પણ જો કોની રેનો સિરીઝના ફેન હોય તો તમને હું કાંઈ ના કહી શકું. જો તમે ઓપ્પોના ફેન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી તમને કેવો લાગ્યો આ વિડીયો એ પણ કોમેન્ટમાં જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દી વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો. અને મારા ગુજરાતી મિત્રો વિડીયોને શેર કરો એટલે ગુજરાતના બીજા માણસોને પણ આવી સારી એવી માહિતી મળી રહે અને તે પણ સારો એવો ફોન બાય કરી શકે. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ફોનની સાથે અને ફૂલ એનર્જી સાથે. તો ત્યાં સુધી જોતા રહો અમારા ગુજરાતી મિત્રો, ડીવી ટેક ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.